તો અમદાવાદમાં વરસાદ બાદ અનેક નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મણિનગરમાં વૃક્ષ ધરાશયી થતા તંત્ર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે। બીજા દિવસે પણ વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં નથી આવી। વૃક્ષ ધરાશયી થયું તેમ છતાં કલાકો વીતી ગયા તેમ છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારના આ દ્રશ્યો સર્જાયા છે। કારણ કે જ્યારે આ વૃક્ષ ધરાશયી થયું છે તેના બીજા દિવસે પણ આ વૃક્ષને હટાવવામાં નથી આવ્યું। કોઈ પણ પ્રકારની કામગીરી પણ હાથ ધરવામાં નથી આવી। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગઈકાલે મેઘ જમાવટ તો થઈ, જે બાદ નુકસાનીના દ્રશ્ય સામે આવ્યા તો ક્યાંક ભૂવા પડવાનો સિલસિલો પણ યથાવત રહ્યો। જ્યારે અમદાવાદના ઉત્તમનગર પાસે આવેલા જે લાઇબ્રેરી આવેલી છે તે અંતર્ગત તેની બહાર વિશાળકાય જે વૃક્ષ હતું તે પવનના કારણે ધરાશાયી થયું છે અને અત્યાર સુધીમાં કલાકો વીત્યા છે તેમ છતાં પણ મનપાના કોઈ સત્તાધીશે આ વૃક્ષ હટાવવાની કામગીરી પણ હાથ સુદ્ધા નથી ધરી। તારાજી અનેક વિસ્તારોમાં રાજ્યભરમાં મેઘ જમાવટની સાથે સાથે સર્જાઈ રહી છે। જ્યારે અમદાવાદના ગઈકાલે પડેલો જે ધોધમાર વરસાદ હતો તેને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો વરસાદી પાણીનો નિકાલ પણ સમયસર નહોતો થયો। તેવામાં બીજી તરફ આ ઝાડ પણ ધરાશાયી થાય છે, ત્યારે મનપાના કોઈ પણ સત્તાધીશ તરફથી હટાવવાની કામગીરી છે તે પણ કરવામાં નથી આવતી। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।